વાસદ મહીસાગર નદીમાં નાવડી ઊંધી પડતા 3ના મોત નીપજ્યા હતા। ત્રણેય મૃતકો કાશલાપુરા વાસદના વિસ્તારના માછીમાર કરવા ગયેલ પિતા પુત્ર અને ભત્રીજાનું મોત નીપજ્યું હતું। નાવડી પલટી જતા ડૂબતા પુત્ર અને ભત્રીજોને બચાવવા જતા પિતાનું પણ ડૂબી જવાથી મોત થયું હતું। હાલ વાસદ આરોગ્ય કેન્દ્ર પર તમામના મૃતદેહ લાવવામાં આવ્યા હતા। આણંદ ફાયર વિભાગે ડૂબકી લગાવેલ નાવડી બહાર કાઢી હતી। સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકટોળા એકઠા થયા હતા। એક જ પરિવારના 3ના મોતને લઈ મહિલાઓ કરુણ કલ્પાત કર્યું હતું। વાસદ પોલીસ સ્ટેશનથી ફોન આવેલો વાસદ નદીની અંદર બોટ ઊંધી પડી ગયેલી છે, આમાં 3 જણ અંદર ડૂબી ગયેલા છે। તો અમારે ફાયર બ્રિગેડની ટીમ 7 તરવયે સંગાતે બોટને અને 3 વ્યક્તિઓને સંતોષપૂર્વક કાઢી આપેલ છે। 3 વ્યક્તિની શું સ્થિતિ છે? 3 વ્યક્તિનું તો ડેથ થઈ ગયેલું છે।